જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓનો ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો, પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રકના ચાલક, ક્લીનર તેમજ ટ્રકના માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ફરિયાદ નોંધાવી હતી. જેતપુર પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરતા એક આરોપીને દબોચ્યો હતો, જ્યારે અન્ય આરોપી ફરાર છે તેને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી. શહેરના માર્કેટયાર્ડ પાસે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ નામની જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઈ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો. પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો 500 ગુણીનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો, અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવા બ્રોડવેઝ ટ્રાન્સપોર્ટના યાસીનભાઈએ લીધી હતી. તેથી તેઓને માલ ભાડાના પેટે 63,000 રૂપિયા ગૂગલ પેથી ચૂકવી દીધા હતા. પરંતુ 4 દિવસ થયા છતાં માલ વિશાખાપટ્ટનમ ન પહોંચતા જીતુભાઈએ ગોંડલ ખાતે યાસીનભાઈને આ અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રાઈવરનો ફોન બંધ આવે છે, ટ્રક માલિક યાસીનભાઈ સાથે વાત કરાવો. ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો હતો, જેના પરથી જીતુભાઈને સમજાઈ ગયું કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. જેથી જીતુભાઈએ ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામી, ધીરુભાઈ અને ટ્રકના માલિક અશોકભાઈ વિરુદ્ધ 500 ગુણી ધાણા, જેની કિંમત 10,50,000 લાખનો માલ ઓળવી જવા અંગે વિશ્વાસઘાત અને છેતરપિંડીની સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ રાજસ્થાન બોર્ડર પરની ટ્રકને બિનવારસી હાલતમાં પકડી પાડ્યો અને તેમજ એક આરોપીને ટ્રક ડ્રાઈવર અમરપુરી શંકરપુરી ગોસ્વામીને ઝડપી પાડ્યો. પોલીસે પૂછતાછ હાથ ધરતા ડ્રાઈવરે પોપટની જેમ સમગ્ર હકીકત જણાવી હતી, જેથી તેમના સાથીદારો, ક્લીનર, માલિક અને મિત્રની શોધખોળ હાથ ધરવામાં આવી. અમારી પેઢી સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટ જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાસે આવે છે. એમાં અમે ધાણા યાર્ડમાંથી ખરીદી કરી અને ક્લિનિંગ કરી અને બહાર મોકલીએ છીએ. એમાં અમે આ ગાડી આંધ્રપ્રદેશ એક પાર્ટીના ઓર્ડર 2, 3, 4 પાર્ટીના ઓર્ડર હતા. એ પાર્ટીને અમે માલ મોકલવા માટે ગોંડલના ટ્રાન્સપોર્ટવાળાએ સંપર્ક કર્યો અને સંપર્ક કર્યો એ પછી માલ અમે આંધ્રપ્રદેશ મોકલાયો. પણ 4 દિવસ પછી કે 4 દિવસમાં કે 5 દિવસમાં ત્યાં પહોંચી જાય, એ 5 દિવસમાં માલ પહોંચ્યો નહીં. એટલે અમે લોકોને થોડી શંકા ગઈ. એના હિસાબે અમે ટ્રાન્સપોર્ટવાળા સાથે સંપર્ક કર્યો, પણ એને પણ વ્યવસ્થિત જવાબ ન દીધો. તો પોલીસમાં આવી ફરિયાદ કરી. 500 બેગ હતી અને 500 બેગ આંધ્રપ્રદેશમાં ત્યાં મોકલવાની હતી. 10 થી 10.5 લાખનો માલ છે. 10.5 લાખનો માલ છે. ડ્રાઈવર અને ગાડીના માલિક માલ પરત તેમાં ગાડી કબજે કરી. એમાં 50 કટા જેવો 50 ગુણી જેવો માલ એમાં હતો, એ કબજે થયો છે. ગઈ તારીખ 10/6/2024ના રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધી, જે જેતપુર ખાતે રહે છે, તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી, વલ્લભનગર રાજસ્થાન, બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર, અશોકભાઈ ટ્રક માલિક, આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની 500 બેગ, જેની કિંમત છે 10,50,000, જેની એકબીજા સાથે મદદ કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય, તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 406, 420, 114 મુજબની ફરિયાદ દાખલ કરેલી. આ કામે તપાસ AD પરમાર નાઓ જેતપુર PI ચલાવી રહ્યા છે. આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી, જે રાજસ્થાનનો હોય, તેની ધરપકડ કરેલ છે. તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ 16 લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે. અને આ આરોપીના જે છે તે રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન 5ના રિમાન્ડ મેળવેલા છે. આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી PI પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે. અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે, ધીરુભાઈ અને અશોકભાઈ, તે પણ ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહે છે અને હાલની આ તપાસ ચાલુ છે.